નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં દુકાન વિવાદને લઈને બિલ્ડર દ્વારા દુકાનદારને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં વિનોદભાઈ રમેશભાઈ ચોરાઈની દુકાન હોય અને જે દુકાન બાબતે બિલ્ડર અને તેમની વચ્ચે વિવાદ ચાલતો હોય, જે અંગેનો કોર્ટમાં કેસ પણ ચાલુ હોય, ત્યારે આજ આ દુકાનમાં વિનોદભાઈ જતા બિલ્ડર દ્વારા તેમને માર મારવામાં આવતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વિરોજી હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ વિનોદભાઈ રમેશભાઈ ચોરાઈ। હું સાહેબ મારી દુકાન લક્ષ્મી એપાર્ટમેન્ટમાં દુકાન ઊભી આવેલી છે અને મારી દુકાનમાં જતો હતો એટલે બિલ્ડર છે જે શિવશક્તિ બિલ્ડકોનવાળા સંજયભાઈ મોરડિયાને અમારું સાહેબ સિવિલ મેં સમજાવતા એમને કે ભાઈ સિવિલ દાવો આપણો ચાલુ છે અને સિવિલ દાવાની અંદર હું મારી દુકાનમાં જઈ શકું અને મારે કોઈ જાતનો સ્ટે કે કોઈ જાતનો મારી પાસે પ્રતિબંધ નથી કે હું મારી દુકાનમાં ન જઈ શકું। એટલે એવું સમજાવતા મારી ઉપર જાનથી હુમલો કરી નાખ્યો સાહેબ અને 4 થી 5 જણા સાહેબ હતા અને ધોકા પાઇપને એક હરિયા વડે અને ઈંટડાના ઘા કરીને માર્યો મને અને હું જાન બચાવીને સાહેબ મારો ભાગી ગયો। કોણ કોણ હતા એમ નામ આવડે છે? ના સાહેબ હું જાણતો નથી પણ 5 જણા હતા આશરે। કા ભાઈનું? લક્ષ્મી એપાર્ટમેન્ટ સરદારનગરથી રૂપાણી બાજુ જઈએ ને એમાં મારી 2 દુકાનો આવેલી છે। બિલ્ડર સાથે સાહેબ વાતચીત ચાલુ હતી ને અમે અમારો ખાલી માપસાઈ જ માંગીએ છીએ કે ભાઈ અમારી લંબાઈ પહોળાઈ અમારી જે છે એ અમને આપો। એ દાદાગીરીથી એ લોકો કહે છે કે નથી, અમે નહીં આપીને તમારે થાય એ કરી દો। એનો સિવિલ દાવો સાહેબ ચાલુ છે, કોર્ટમાં હાલ પેન્ડિંગ છે અને 10 થી 12 દિવસ પહેલાં અમે ડીએસપી સાહેબને તથા બી ડિવિઝનમાં પણ અમે અરજી આપેલી હતી કે ભાઈ અમને અવારનવાર આવી રીતે અમને દુકાનમાં જવામાં રોકે છે ને ધમકીઓ આપે છે, પણ છતાંય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને આજ મને 5 જણાએ મારી ઉપર જાનથી હુમલો કર્યો છે। બિલ્ડરનું સંજયભાઈ મોરડિયા છે અને એક ગોહિલ કુલદીપસિંહ ગોહિલ કરીને છે।